નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના. અને અમારા શહેરમાં, આપણા શહેરમાં કોઈ કચ્છી દર્શક હોય તો કચ્છી નૂતન વર્ષની તેમને પણ શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. મેઘરાજાને વિનંતી સાથે સર્વત્ર અષાઢી બીજની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી. જૂનાગઢમાં બપોર પછી ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રાની પરબધામ ખાતે અષાઢી બીજના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ. સંત અમરદેવી દાસની સમાધિના દર્શન કરવા સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટ્યા. મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે યોજાશે દિવ્યાંગો માટેનો સાધન સહાય કેમ્પ. મહત્તમ લાભાર્થીઓને લાભ લેવા મ્યુનિસિપલ કમિશનરની અપીલ. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની શહેર ભાજપે ઉજવણી કરી. અપના ઘર ખાતે સુંદરકાંડના પાઠ કરી સીએમના દીર્ઘાયુષ્ય માટે કરી પ્રાર્થના. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. સમાચાર વિગતવાર. અષાઢ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આમ છતાં મેઘરાજા ન વરસતા સમગ્ર ગુજરાતની પ્રજામાં ચિંતા છે. ત્યારે આજે અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર રાજ્યમાં મેઘરાજા હવે તો પધારો એવી વિનંતી સાથે સૌ કોઈએ બીજ મહોત્સવની ઉજવણી કરી હતી. અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળી હતી. તો જૂનાગઢમાં ગંધર્વવાડામાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી બપોરે 4 કલાકે 22મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ભાવિકો, સ્થાનિક રહેવાસીઓને આગેવાનોની ઉપસ્થિતિમાં પહીન વિધિ કરવામાં આવી હતી. જો કે આ રથયાત્રામાં ખાસ કરીને કોઈ રાજકીય આગેવાનો ડોકાયા નહીં, જે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
પરંતુ ભાવિકોની શ્રદ્ધા જરા પણ ડગી નહીં અને હાટકેશ શિવાલયથી જવાહર રોડ, લીમડા ચોક સહિતના વિસ્તારમાં આ રથયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું. ભગવાન જગદીશભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નગરચર્યા જોવા માટે ભાવિકોએ પણ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. તો રેન્જ આઈજી રઘુવીરસિંહ ચુડાસમાએ પણ રથયાત્રાના રૂટ ઉપર આવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેની સમીક્ષા કરી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે જૂનાગઢ પોલીસ પરિવારે અષાઢી બીજની સૌ કોઈને શુભકામના પાઠવી છે. સાથોસાથ આ રથયાત્રામાં સાથ સહકાર આપનાર સૌ કોઈનો આભાર પણ માનવામાં આવી રહ્યો છે. રથયાત્રામાં દોરડા વડે રથને ખેંચીને ભાવિકોએ પોતાના શ્રદ્ધા અને પોતાના ભક્તિભાવને વધુ મજબૂત બનાવ્યો હતો. ભગવાન જગન્નાથજીની આ 22મી રથયાત્રા ધામે ધૂમેથી જ્યારે પસાર થઈ રહી છે ત્યારે આઝાદ ચોક ખાતે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી સર્વ ભાવિકજનોને દૂધ, કોલ્ડ ડ્રિંકનો પ્રસાદ આપવામાં આવ્યો છે અને સૌ આ નગરયાત્રા જોનાર સૌએ આનો મોટી સંખ્યામાં લાભ લીધો છે. આમ કોમો બેંક એ બેન્કિંગ પ્રવૃત્તિ સિવાય પણ સમાજ સેવાની આવી બધી પ્રવૃત્તિમાં અગ્રેસર રહીને એમનો એક ભાગ રજવે છે અને આ બેંકના અમારા ચેરમેન શ્રી અને ડિરેક્ટર શ્રી ડોલરભાઈ કોટેચા, સાગરભાઈ કોટેચા તેમજ સર્વ ડિરેક્ટરોએ પણ આ સમયે હાજરી આપીને સરને પ્રસાદમાં લાભ આપ્યો. આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથની આ પરંપરાગત પવિત્ર રથયાત્રા નિમિત્તે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ સારી રીતે શ્રદ્ધાળુઓ આ ઉજવણી કરી શકે, આ યાત્રામાં સામેલ થાય અને પાછળનો ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે, લોકોને ઘરે બેઠા દર્શન આપવા માટે નીકળે છે, એ નિમિત્તે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જૂનાગઢ શહેરની આ પરંપરાગત અતિ પ્રાચીન રથયાત્રા નિમિત્તે 100 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, 5 પીએસઆઈ, 3 પીઆઈ, એક ડીવાયએસપી સહિતનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. સાથે સાથે બોડી ઓન કેમેરા, નેત્રમના કેમેરા મારફતે પણ સર્વેલન્સ સતત રાખવામાં આવી રહેલું છે અને હું તમામ જૂનાગઢ વાસીઓને છે એ આ રથયાત્રાની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય જગન્નાથ. દરમિયાન અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ મંદિર ખાતે ભગવાન શ્રીને સ્નાન અને મહાઆરતીના કાર્યક્રમ પણ યોજાયા હતા. ખાસ કરીને ગંધર્વપાડામાં આવેલું જગન્નાથજીનું મંદિર વાળંદ સમાજ એનું સંચાલન કરે છે, ત્યારે વાળંદ જ્ઞાતિના સમુદાયની સાથે સ્થાનિક રહેવાસીઓ પણ આજની સ્નાન વિધિમાં જોડાયા હતા. ભગવાન જગદીશભાઈ બલરામ અને બહેન સુભદ્રાને નેત્રોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલે જે જલ યાત્રા દ્વારા પવિત્ર જલ મંદિર ખાતે લાવવામાં આવ્યું હતું, જેનાથી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 કલાકે આરતી અને પ્રસાદના પણ કાર્યક્રમો યોજાયા, ત્યારે જય જગન્નાથના જયઘોષથી મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું. જગન્નાથ રથયાત્રા સમિતિના પ્રમુખ બિપિન ભટ્ટીએ કહ્યું કે સૌ કોઈના સાથ સહકારથી પ્રતિ વર્ષ હર્ષોલ્લાસ સાથે રથયાત્રા મહોત્સવ ઉજવાય છે. આ પરંપરા આ વર્ષે પણ ઉજાગર થઈ હતી. અષાઢી બીજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે આપણે જળયાત્રા અને વિષ્ણુયાગ યજ્ઞ અને સત્યનારાયણ ભગવતની કથા પૂર્ણ થઈ છે. આજનો આ ત્રીજો દિવસ છે. 3 દિવસના કાર્યક્રમમાંથી આ દિવસે આપણે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા
છે એ મહત્વનો આજે પવિત્ર દિવસ છે અને આ દિવસે આપણે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા 3:30 વાગે પ્રસ્થાન થશે સાધુ સંતો તથા મહાનુભાવોની હાજરીમાં। અને આ રથયાત્રાનું ખાસ વિશેષ મહત્વ એ છે કે ભગવાનને આપણે દર વર્ષે આખું વર્ષ ત્યાં દર્શન કરવા જવા પડે છે, પણ ભગવાન આ દિવસે આપણે સામે ચાલીને નગર યાત્રાએ નીકળીને દર્શન આપવા નીકળે છે। એ ખાસ મહત્વની વાત છે અને ખાસ કરીને આ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી જે રથયાત્રા નીકળશે એ આપણે ગંધર્વ ફળિયા કાળા પાણી શ્રી પાસે જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન થશે અને ત્યારબાદ સેજની ટાંકી, લીમડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાળા રોડ, પોસ્ટ ઓફિસ રોડ થઈ આઝાદ ચોક પહોંચશે। ત્યાંથી આઝાદ ચોકથી વણઝારી ચોક, કાળવા ચોક થઈ અને જવા રોડ થઈ નીચ મંદિરે પરત ફરશે। ત્યારબાદ નીચ મંદિરે ભગવાન આવ્યા પછી તેમને પાછું અમૃત સ્નાન કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને શૃંગાર કરી અને નીચ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અને એ પૂર્ણ થયા પછી મહાઆરતીનો કાર્યક્રમ થશે અને મહાઆરતી બાદ ભાવિક ભક્તજનો માટે ખરડેશ્વર વાડી વાંજાવળ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો સર્વે ધર્મપ્રેમી સનાતની ભાઈઓને આપણે આ રથયાત્રામાં જોડાવા માટે તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ છે। જય જગન્નાથ, જય જગદીશ। તો ભેસાણ તાલુકાના પરબધામ ખાતે વર્ષોથી અષાઢી બીજનો મેળો યોજાય છે। મહંત કરસનદાસ બાપુની નિશ્રામાં સૌરાષ્ટ્રભરમાંથી આવતા ભાવિકો માટે 200 થી વધુ સ્વયંસેવકો અને સમિતિ ખડે પગે કામ કરતી હોય છે। 15 દિવસથી આ મહોત્સવની તૈયારી થઈ રહી હતી ત્યારે આજે અષાઢી બીજે મંદિર ખાતે ધ્વજારોહણ સાથે ધર્મોત્સવનો પ્રારંભ થયો હતો। રક્તપિત્તના દર્દીઓ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સંત અમરદેવી દાસની સમાધિના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો આવ્યા હતા અને શિસ્તબદ્ધ રીતે સમાધિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તો ટ્રેક્ટરના માધ્યમથી સૌ કોઈને પ્રસાદ વિતરણની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને હજારોની સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। લોકમેળામાં બાળકો માટે રાઇડ્સ અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ત્રિદિવસીય આ અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે, જેનો લાભ લેવા માટે મહંત કરસનદાસ બાપુના સેવકોને પરબધામના સેવકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે। સદૈદાસ અમરદેવદાસ અષાઢી બીજનું મહંત કે જ્યારે દેવદાસ બાપુમાં અમરમાએ અહીંયા ચેતન સમાધિ લીધા ત્યાર પછી અષાઢી બીજનું મહત્વ છે કે અષાઢી બીજને દિવસે લાખો શ્રદ્ધાળુઓ જે અહીંયા એમના દર્શન કરવા માટે આવે છે ને જ્યારે ભોજન પ્રસાદ અને ભજન લે છે ને અહીંયા 17 થી 18,000 જેટલા તો સ્વયંસેવકો એમની સેવામાં હોય છે ને 12 માસ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે। આ મેળાના જ્યારે દેવદાસ બાપુમાં અમરમાં થઈ ગયા અને આશરે 400 થી 450 વર્ષ થયા છે, જ્યારે એમને સમાધિ લીધે ત્યાર પછી આ મેળાનું આયોજન ત્યાર પછી એમની ઉજવણી નિમિત્તે જ કરવામાં આવે છે। જ્યારે રક્તપિત્તનો જ્યારે એ સમયમાં રોગ હતો ત્યારે આ સમાજની અંદર જે ભય હતો કે આને અડવાથી કોઈ એના માવતરો પણ ન હાચવતા, દીકરા હોય તો દીકરાઓને નાખ્યા આવતા, માવતર હોય તો એમને જંગલોમાં મૂક્યા આવતા અથવા સમુદ્રમાં મૂક્યા ફેંકી દેવામાં આવતા। તો એવા બધા વ્યક્તિઓને દેવીદાસ બાપુ અહીંયા બધાને ભેગા કરી એમને આશરો આપી એમની સેવા કરતા ને આ સમાજની અંદરથી આ ભેદ દૂર કરી। પરબધામના આંગણે અમે જ્યારે નાના હતા ત્યારથી અમારા મમ્મી પપ્પાની સાથે મેંદરડાથી મેળો કરવા આવતા અને આ પીરાણું અને આ જગ્યા અને પૂજ્ય કરસનદાસ બાપુની નિશ્રામાં અમે છેલ્લા 20 વર્ષથી અમે સ્વયંસેવક તરીકે સેવાના માધ્યમથી આ સંસ્થા સાથે જોડાયેલા છીએ। આ પરબધામના આ મહામહોત્સવની અંદર આશરે 12 થી 15 લાખ ભાવિક ભક્તો 18 વરણ એક જ પાંગતે બેસી અને પ્રસાદ આરોગે છે। એવી જ રીતે 15 થી 17,000 સ્વયંસેવકોની આશરે 200 થી વધારે ગામ શહેર અને તાલુકાની 15-17,000 સ્વયંસેવકોની ફોજ સાથે આશરે 500 ટ્રેક્ટરોના સેવા સાથે અનેકવિધ જ્ઞાતિના લોકો આ મહામહોત્સવની અંદર સેવા સાથે જોડાયેલા છે
પૂજ્ય કરશનદાસ બાપુના આશીર્વાદ એવા છે કે પધારેલા તમામ મહેમાનો છે એને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય એવા માઇક્રો પ્લાનિંગથી આશરે 50થી વધુ જુદી જુદી સમિતિઓ દ્વારા પાર્કિંગથી લઈ મંદિર સુધીની અનેક વ્યવસ્થાઓથી આ 2 દિવસનો મહામહોત્સવ આપણે સૌ સાથે મળી ઉજવવા જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, અષાઢી બીજના અહેવાલ સાથે બીજા ચરણમાં વધુ કેટલાક સમાચાર જોઈશું. અત્યારે સમય થઈ ગયો છે વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. પવિત્ર યાત્રાધામ આપા ગીગાની જગ્યા એટલે કે સતાધાર ખાતે પણ આજે બીજની ઉજવણી કરવામાં આવી હતી. મહાન વિજય બાપુના માર્ગદર્શન નીચે સેવકો દ્વારા દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે આવાસ, નિવાસ અને ભોજનની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આપા ગીગાના સ્થાનકે ધ્વજારોહણ સાથે જ અષાઢી બીજની ભવ્ય ઉજવણી શરૂ થઈ હતી. શામજી બાપુની આ પવિત્ર તપોભૂમિ ઉપર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. શામજી બાપુના દર્શન કરીને અને ગુરુ મહારાજના આશીર્વાદ મેળવીને સેવકોએ ધન્યતા અનુભવી હતી. જય આપા ગીગાના નાદ સાથે સતાધારનું આ પરિસર પણ ભાવક બન્યું હતું. મહાપ્રસાદ ગ્રહણ કરીને અનેક લોકોએ ધર્મલાભ મેળવ્યો. ત્યારે અષાઢી બીજ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વર્તમાન ગાદીપતિ વિજય બાપુ અને અન્ય સંતોના માર્ગદર્શન નીચે વહીવટી તંત્રના સાથ સહયોગથી આ ધર્મોત્સવ સંપૂર્ણ શાનદાર રીતે પૂર્ણ થયો હતો. આજે વિક્રમ સંવતનો પવિત્ર દિવસ એટલે અષાઢી બીજનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે અમારા સતાધાર ધામમાં. અને અમે આમ જન જાગરણ, જીવ જાગરણ, ધર્મ જાગરણ, દરેક ધર્મ પ્રેમી જનતાને અમે આજે બીજની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. આજથી કચ્છી ભાઈનું નવું વર્ષ થાય છે અને સનાતનીનું પણ નવું વર્ષ થાય છે. આજે અમારા દેવતાઓના, ગુરુ પીરોના નિશાન ચડે, ચાદરું સોડ્યું ચડે અને ભોગ પ્રસાદ અને અતિથિ ભાવ જળવાઈ રહે. આપના જીવનમાં ખૂબ અષાઢ જેવું પર્વ કાયમ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરશું. જય આપા. આજે અષાઢી બીજ છે અને પરંપરા મુજબ સત્તાધારમાં બહુ ભવ્ય અને દિવ્ય રીતે દર વર્ષે અષાઢી બીજનું મહોત્સવ ઉજવાતો હોય છે. પૂજા પાઠ થતા હોય છે અને મોટા પ્રમાણમાં સેવકો અને યાત્રાળુઓ, સાધકો બધા આવતા હોય છે. અષાઢી બીજની પરંપરા પૂજ્ય આપા ગીગા સત્તાધારમાં આવ્યા આજથી 250 વર્ષ પહેલાં, ત્યારથી એ પરંપરા એમણે ચાલુ કરેલી છે. ખાસ કરીને અષાઢી બીજની જે પરંપરા છે એ પ્રમાણે આજે પૂજ્ય આપા ગીગા ગદ્દેજ સમાજના હતા. એટલા માટે અષાઢી બીજ છે એ સ્પેશિયલ આપા ગીગાએ ગદ્દેજ સમાજ માટે રાખી છે અને આજે અષાઢી બીજના દિવસે ગદ્દેજ સમાજ તરફથી જ વાવટો ચડે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પૂજ્ય વિજય બાપુ જ્યારથી ગાદી નશીન થયા છે ત્યારથી સત્તાધારનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને મંદિર નિર્માણનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. એક ભવ્ય અને દિવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. અત્યારે ઘણું ખરું કામ પૂર્ણ થવામાં છે. આવતા 2-3 મહિનામાં મંદિરનું કામ પૂર્ણ થશે. ત્યાર પછી બહારની જે વર્ષો જૂના બિલ્ડિંગો છે એને ક્રશ કરીને એક હેરિટેજ ટાઈપનું કે એક જગ્યાને છાજે એવું એક વ્યવસ્થિત સંકુલ બનાવવાના પ્રયાસો પૂજ્ય વિજય બાપુ કરે છે. વિજય બાપુ આવ્યા પછી અનેક પ્રકારનો વિકાસ સત્તાધારમાં થયો છે. તો વિસાવદર નજીકના મોણિયા ગામે પણ બીજ મહોત્સવની ઉજવણી થઈ હતી. અહીં નાગબાઈનું એક સ્થાનક છે જ્યાં અષાઢી બીજ નિમિત્તે વિશેષ દર્શન અને પૂજાના આયોજનો થયા હતા. નાગબાઈ માતાજીના મંદિરે અષાઢી બીજ નિમિત્તે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા પણ દર્શનાર્થે આવ્યા હતા અને સૌ કોઈને બીજ પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. મોણિયા ગામે આજે જાણે ભક્તિના રંગે રંગાયું હોય તેમ ભાવિકોનો અવિરત પ્રવાહ દિવસભર આ નાગબાઈ માતાજીના મંદિરે ઉપસ્થિત રહ્યો હતો. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કહ્યું કે નાગબાઈ માતાજીના દર્શન કરીને અનેક પરિવારો પોતાની માનતા પૂરી કરતા હોય છે. સમગ્ર પંથકની સુખાકારી માટે આ માતાજીનું સ્થાનક ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. ત્યારે અષાઢી બીજે વધુ એક વખત મોણિયા ગામે લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અમારા વિસાવદર તાલુકાના મોણિયા ગામે માં નાગબાઈના ધામમાં આજે અનેરો ઉત્સવ હતો. આજે સવારથી અહીંયા ગામમાં માતાજીની રથયાત્રા નીકળે અને ભગવાનના દર્શનોત્સવે કર્યા. આજે ખૂબ આનંદ ઉત્સાહ અમારે અહીંયા આ પવિત્ર જગ્યા છે
અહીંયા અનેક લોકો આવે, હજારો લોકો. અહીંયા ભોજનની પણ વ્યવસ્થા, સાથે ભજન, રાતના ડાયરા હોય, એની અંદર પણ હજારો લોકો આવે. અહીંયા એવો સરસ માહોલ વર્ષોથી આ અમારા પૂર્વજો પણ અહીંયા આવી જ રીતે દર્શને આવતા. ત્યારે ખૂબ આનંદ થયો. આજે અષાઢી બીજ નિમિત્તે અહીંયા માતાજીના દર્શન કર્યા. માં નાગબાઈની જેમ ધજા ચડતી હતી ને સાહેબ, ત્યારે મારો કિસાન છે ને ગુજરાતનો, રાહ જોઈને બેઠો તો વરસાદની. હું જોતો હતો જેવી જ માતાજીની ધજા ચડીને તો અમી છાતણા ત્યાં વરસાદ પડ્યો. એ માની આ કૃપા છે. અહીંયા દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે અહીંયા અમી છાતણા વરસાદના હોય જ છે. અને ખૂબ આનંદની વાત, માતાજીના અનેક પરચાઓ છે. આજે એક પેલો તો પરચો વરસાદનો માતાજી આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. જય માં નાગબાઈ. આજ નાગબાઈ માતાજીના સાનિધ્યમાં અષાઢી બીજનું મહોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવાય છે. 18 વર્ષનું આસ્થાનું કેન્દ્ર છે માતાજીનું, અને ભવ્યથી ભવ્ય અને બપોર પછી રાત ગરબાનું આયોજન કરેલું છે. અને રાતે લોક ડાયરામાંથી નામી અનામી કલાકારો બધા પતા છે, અને આસ્થાનું મોટું કેન્દ્ર છે. બોલો નાગબાઈ માતાજીની જય. રાત સમયની આઈ શ્રી નાગબાઈ માના પરિવારનો 19મી પેઢીએ ભાણેજ છે. અને અમારા કવિ હાલે એવું લખ્યું છે, માથી મોટું કોઈ નહીં, જગત કે જગદીશ, સૌ નમાવે શીશ, અંબા આગળ હાલ્યા. આ ઉત્સવ મારા શ્રદ્ધેય અને પૂજ્ય મામા સદવાસ થયા છે, પણ જેમને અહીંયા સતત હયાતી છે. દિલ મોટું, દયા ઘણી, ચારણ કુળ અભિમાન, એવા વિનુ બાપુના પ્રેરણાથી આ 1996માં અષાઢી બીજની આ એક દિવ્ય ને ભવ્ય રીતે એક આયોજન કરવામાં આવતું. આમ તો અષાઢી બીજ એટલે સમગ્ર ચારણ સમાજ અને સનાતન ધર્મમાં જે સનાતન ધર્મના પૂજક છે, સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં આવે એમાં બીજને જે માનનાર 12 બીજના ધણીને, અને અમારી આ નાગબા એટલે ન કલંકી, એક નાગબાઈ માં અને એક રામદેવ પીર, એ આપણે બધામાં હિન્દુ શાસ્ત્રમાં નકલંકી કહેવાય. એવા નકલંકી આ નાગબાઈ માના ધામમાં આ માના પરિવાર દ્વારા, ગામ દ્વારા, સેવકો દ્વારા અને માધુડા સમસ્ત ચારણ સમાજ દ્વારા એક દિવ્ય અને ભવ્ય અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એક દુકાનમાં કહું તો અષાઢી બીજ વિશે તો ઘણી વાર મેં કીધું છે, પણ આ નાગલ ધામ એટલે શું? બોર્ડ તો મારે બધા ફલાણું ધામ ફલાણું ધામ, પણ નાગલ ધામ એટલે શું? નાગલ એટલે અમારે ભાઈ, અમારા મુનાભાઈ જેવાએ કીધું ક્યાંય ગઈ નથી, ના ગઈ અહીંયા જ છે. હર પલ હર સેકન્ડે જયારે સ્મરણ કરો ત્યારે આ નાગભાઈ અહીંયા હાજર છે અને તમારા કામ કરવામાં તત્પર છે. એટલે ના ગઈ. બીજું ધામ એટલે જ્યાં ધારણા મળે તમને, જ્યાં ધીરજ મળે, જ્યાં ધ્યાન લાગે, સમાધિ લાગી જાય આપણને. અને મહાપુરુષો એવું કીધું છે કે જે જગ્યાએથી તમને ક્રાંતિ મળે, તમારી ભ્રાંતિ દૂર થઈ જાય. તો મિત્રો, આ હતો અષાઢી બીજ મહોત્સવનો વિશેષ અહેવાલ. બીજા કેટલાક સમાચાર તરફ આગળ વધીએ તો મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તારીખ 17મી જુલાઈએ શાંતેશ્વરમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે દિવ્યાંગો માટેના સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ લાભાર્થીઓને મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો છે અને માનવતાના સેવા યજ્ઞમાં સૌ કોઈ ઉપસ્થિત રહી અને દિવ્યાંગ લોકોને પ્રોત્સાહિત કરે તેવી જાહેર જનતાને અપીલ પણ કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગ જનો માટે એસેસમેન્ટ કેમ્પ વોર્ડ નંબર 1 થી 8 ના લાભાર્થીઓ માટે 17મી તારીખે શાંતેશ્વર અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે યોજવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન જે છે એ સવારના 9 વાગ્યાથી ચાલુ થઈ જશે. એમાં ડિસેબિલિટીના અલગ અલગ પ્રકાર, હિયરિંગ એડ, વ્હીલચેર, એના માટે વોકિંગ સ્ટિક્સ વગેરેનું વિતરણ કરવાનું થશે. એના માટે એસેસમેન્ટ પહેલાં કરવામાં આવશે. આપ સૌ થકી હું એ જ પ્રાર્થના કરું છું કે જરૂરિયાતમંદ દિવ્યાંગજન જે હોય વોર્ડ નંબર 1 થી 8માં જે નિવાસ કરતા હોય
એ શાંતેશ્વર યુપીએચસીમાં પધારી પોતાનું અસેસમેન્ટ કરાવી લે. ભારત સરકારની અલિમ્કો સંસ્થાની સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે અને પહેલાં અસેસમેન્ટ એટલે બધું માપણી વગેરે કરી ટૂંક સમયમાં પછી મોટરાઇઝ ટ્રાયસાઇકલ હોય, વોકિંગ સ્ટિક હોય, વ્હીલચેર હોય જેવા સાધનોનું વિતરણ કરવામાં આવશે. આ કેમ્પ જે છે એમાં બધી યોજનાઓનો લાભ એક જ માં મળી જશે, જેમ કે બસ પાસ યોજના, સંત સુરદાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, આવકના દાખલા, યુડીઆઈડી કાર્ડ જેવી તમામ દિવ્યાંગલક્ષી જે યોજનાઓ છે એનું લાભ ત્યાં મળી જશે. એ તો અલગ અલગ જોબ ઓપોર્ચ્યુનિટીઝ સાથે એમના નિયમ પ્રમાણે કરતા હોઈએ છીએ. એ બાબતે પણ મને જણાવતા આનંદ થાય છે કે અત્યારે મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગજનો માટે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. એના અરજી જે છે એ અત્યારે ઓનલાઈન છે. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગઈકાલે જન્મદિવસ હતો. શહેર ભાજપ દ્વારા અપનાગર ખાતે સીએમના જન્મદિવસની કેક કાપીને તો ઉજવણી કરવામાં આવી, સાથોસાથ સુંદરકાંડના પાઠ વાંચીને પણ સીએમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અપના ઘરના વડીલોને હસ્તે કેક કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને વડીલોના મોં મીઠા કરાવીને શહેર ભાજપે સીએમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. અપના ઘર ખાતે સિદ્ધિ વિનાયક દાદાનું મંદિર છે, જ્યાં દર્શન કરીને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને સાથી મિત્રોએ મુખ્યમંત્રી શ્રીની કાર્યદક્ષતા વધુને વધુ મજબૂત બને, ગુજરાત અને રાષ્ટ્રનો વિકાસ થાય તેવી પ્રાર્થના આ તકે ભાજપ દ્વારા કરવામાં આવી હતી. મહિલા મોરચાના આરતીબેન જોશીએ કહ્યું કે આપણા સીએમ ભૂપેન્દ્ર દાદાના જન્મદિવસે અમે સૌ કોઈ ભાજપ મિત્રોએ ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતની વિકાસ કૂચ અનેક રીતે આગળ વધતી રહે. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહિલા મોરચાના પ્રમુખની જવાબદારી સાથે
અને માનનીય શ્રી ગુજરાત રાજ્યના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે આજે અમે જૂનાગઢમાં મહિલા મોરચા દ્વારા અને અમારી ટીમના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા દ્વારા અમે આજે સોનાપુર ખાતે જ્યાં અપના ઘરનું વૃદ્ધાશ્રમ ચાલે છે એમની સાથે અમે આજે સુંદરકાંડના પાઠ કરીએ છીએ અને પાઠ કર્યા પછી મહાપ્રસાદ પણ સાથે બધા લેશું. જ્યારે બીજી વખત જે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના સીએમની જવાબદારી સાથે જે ઉત્તરણીય પ્રગતિ કરી અને ગુજરાતના વિકાસમાં જે અમૂલ્ય ફાળો આવ્યો છે તેવા સીએમ સાહેબને ખૂબ ખૂબ અમારા વતી અભિનંદન આપીએ છીએ અને ખૂબ ભગવાન આયુષ્ય દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય ખૂબ સારું આપે અને સમાજના અને વિકાસના કામમાં ખૂબ પ્રગતિશીલ બને એવા અમારી બહેનોના આશીર્વાદ છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વિકાસની હરણફાણ જેમના નેતૃત્વમાં થઈ છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલના 65મા જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજિત જે સ્મશાન પાસે આવેલ અપના ઘર છે ત્યાં વૃદ્ધો 45 થી 50 જેટલા વૃદ્ધો રહે છે અને ત્યાં આજે એક સુંદર મજાના સુંદરકાંડના પાઠનું એક આયોજન કરવામાં આવેલું હતું. 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ સુંદરકાંડના પાઠનું આયોજન કરી ભૂપેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. ભૂપેન્દ્રભાઈની વૃદ્ધો દ્વારા જ કેક કટિંગ કરવામાં આવી. સાથે સાથે આ વૃદ્ધોને અત્યારે બધાની આશીર્વાદ લેવા માટે બધાને અત્યારે ભોજનનું પણ આયોજન વૃદ્ધો માટે કરેલ છે અને સરસ મજાનો આજનો દિવસ અને આજના સુંદરકાંડના પાઠથી વૃદ્ધોને પણ સાથે એક આશીર્વાદ મળે અને ભૂપેન્દ્રભાઈ વધુને વધુ ગુજરાતના સારા કાર્યો ઉત્તમ કાર્યો કરે એવી પ્રાર્થના અને આશીર્વાદ વૃદ્ધોએ આપ્યા. ત્યારે આજે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી પણ ભૂપેન્દ્રભાઈને જન્મદિવસની અનેક શુભકામના પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. વિસાવદર નજીકના કાલસરી ગામે તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીના કર્મચારીઓ કામ કરતા નથી તેવા આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ પ્રાંત અધિકારીને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં કામગીરી થતી નથી તેવા આક્ષેપ સાથે પૂર્વ ન્યાય સમિતિના કોપ સભ્ય રમેશભાઈ સોલંકીની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. એટલું જ નહીં, તાલુકા મામલતદારથી લઈ અને ગાંધીનગર સુધી લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. ગામતળની જમીન ઉપર માલધારી ભરવાડ તેમજ અન્ય સમાજને 100 ચોરસ વારના પ્લોટની ફાળવણી અને ઢોર માટે વાડા બનાવવાની જમીન આપવાની લેખિતમાં ગ્રામજનો માંગ કરી રહ્યા છે, આમ છતાં પરિણામ પ્રાપ્ત થયું નથી. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવી રહ્યા છે કે ગ્રામજનોનો આક્ષેપ કે તંત્રને નાના ગરીબ લોકોના કામ કરવામાં રસ નથી તેવા આક્ષેપ સાથે એસડીએમને રજૂઆત કરવામાં આવી હતી. હું ચૌહાણ મનસુખભાઈ ભીમજીભાઈ, ગામ કાલસારી મારું, અને જે રમેશભાઈ અત્યારે આ 3 મુદ્દાની દરખાસ્ત મૂકેલ છે ત્યારે ટીડીઓ મામલતદાર ને પ્રાંત ઓફિસે અમે આવ્યા છીએ. તો એ મુદ્દાનો સમયસર જો હલ નહીં કરવામાં આવે તો અમે લોકો 3/8/2026 રોજ અમે આંદોલન કરવા ઉપર જઈશું. એના માટે વહેલી તકે અમને જે કાંઈ થાય એટલી મદદરૂપ કરી ઉપરશ્રીના અધિકારીઓની રમેશભાઈની જે માંગ છે એ પૂરી કરી દે તો અમારે આ ધોરણે ન પહોંચી એની ખાસ નમ્ર અપીલ. સોલંકી રમેશ ભનુભાઈ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિ પૂર્વ સભ્ય. અમે સાથણી 3 મુદ્દાનો કાર્યક્રમ માટે એક અગાઉ અરજી કરેલી. 3 મુદ્દામાં પ્રથમ મુદ્દો સાથણીની જમીન આપવી જેથી લોકોને રોજીરોટી મળી રહે. બીજો 100 વારનો પ્લોટ. આજે કાલસારી ગામમાં 45 થી 46 વર્ષ સુધી આજ દિન સુધી પ્લોટ ફાળવણી કરવામાં આવી નથી. સરકારની યોજના મુજબ હરેક માણસને ઘર મળે, સારી રહેવાની વ્યવસ્થા મળે આવી યોજનાઓ હાલતી હોય, પણ કાલસારી ગામના આજે 45 વર્ષ થવા છતાં અહીંયા પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. અને ભરવાડ સમાજના જે ઢોર છે એને વાડા માટેની વ્યવસ્થા એટલે જમીન ફાળવવામાં આવે જેથી કરી એને અકસ્માત ન થાય. જે ઢોર છે એ ખુલ્લા બજારમાં અન્ય જગ્યા પર રખડતા હોય. સમગ્ર દરખાસ્ત થઈ ગયેલી, ત્યારબાદ એ જમીનનો સર્વે થઈ ગયેલો, પણ આજ સુધી તાલુકા પંચાયત અને મામલતદાર દ્વારા કોઈ પણ પ્રકારની
ઝડપથી કાર્યવાહી કરવામાં આવતી નથી. આજ 2 વર્ષ થવા છતાં હજી આ કામ કોઈ પૂર્ણ થયું નથી. હરેક કામની સમય મર્યાદા હોય છે, લિમિટ હોય છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મેઘરાજાને વિનંતી સાથે સર્વત્ર અષાઢી બીજની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી. જૂનાગઢમાં બપોર પછી ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રાની પરબધામ ખાતે અષાઢી બીજના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ. સંત અમરદેવી દાસની સમાધિના દર્શન કરવા સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટ્યા. મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે યોજાશે દિવ્યાંગો માટેનો સાધન સહાય કેમ્પ. મહત્તમ લાભાર્થીઓને લાભ લેવા મ્યુનિસિપલ કમિશનરની અપીલ. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની શહેર ભાજપે ઉજવણી કરી. અપના ઘર ખાતે સુંદરકાંડના પાઠ કરી સીએમના દીર્ઘાયુષ્ય માટે કરી પ્રાર્થના. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે.